ભૂલેલા છે આપણે. ચાલો આપણી યાર એક આપણે પેસેન્જર જોડાઈ ગયા છે એટલા માટે બ્લાઇન્ડ છે જન્મથી જ ને જયેશભાઈ. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું દીવના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે દીવથી જખો બંદરની. અહીંયાથી દીવથી આપણે ઉપડવાનો ટાઈમ છે 4:40 અને જખો બંદર પહોંચવાનો ટાઈમ છે સવારે 8 વાગે. એટલે માનો કે 15 થી 17 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી તો આપણા 700 આસપાસ કિલોમીટર રહેવાના છે. અને આ છે અત્યારે દીવનું બસ સ્ટેશન. અત્યારે બધાય બબાલ ચાલી રહી છે, કાંઈ વાંધો નહીં. અહીંયાથી પણ આપણે ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. એટલે તમારે આ બસમાં આવવું હોય તો ઓનલાઈન તમારે બુકિંગ કરી લેવાનું. ચાલો ફટાફટ તમને બસ દેખાડ દો, બસનું રૂટ બોર્ડ દેખાડ દો અને બસનું ઇન્ટિરિયર દેખાડો, કારણ કે અત્યારે લોકલ ચાલે. ચાલો એ પણ તમને હમણાં બધી ચર્ચા કરી આપણે. આપણી ગીરની બસ ગુર્જર નગરી, બે બાજુ આરજુ લગાવ્યું છે. ભરતભાઈ છે આપણા ડ્રાઈવર સાહેબ, એને સરસ મજાની શણગારી છે. અને ચાલો તમને ફટાફટ રૂટ બોર્ડ દેખાડો. પહેલાં કહી દો અમરેલી ડિવિઝન અને ઉના ડેપોને આપેલી છે. ચાલો દીવ જખો બંદર વાયા રહેશે ઉના, કોડીના, સૂત્રાપાડા, વેરાવળ, જુનાગઢ, રાજકોટ, મોરબી, ભુજ, નલિયા અને છેલ્લે આવશે જખો બંદર. ચાલો બે બાજુથી અમને ગાડી દેખાડ દો. BS6 મોડલ રહેશે, DF એટલે યુરિયા રહેશે અને ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલ ટેન્ક કેપેસિટી રહેશે. બે બાજુ એ ટૂંકમાં કે વ્હીલ પ્લેટ કવર એને બધા મસ્ત લગાવ્યા છે. અને આ છે દીવનું બસ સ્ટેશન. જોઈ લો આપણે અહીંયાથી કઈ રીતે આપણે ભુજ દીવની વોલ્વો 9400ની જર્ની કઈ રીતે પણ તમે ન જોયું તો જરૂર એકવાર ચેકઆઉટ કરી લેજો. ચાલો સ્પેર વ્હીલ મળી જશે, લગેજ બોક્સ મળી જશે અને બેટરી બોક્સ મળી જશે. આપણે બસમાં કરશી બોર્ડ અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે ભરતભાઈ રહેશે. અને ઝાલર જો સરસ મજાની ઝાલર લગાવી છે, ફૂલનો હાર એટલે ગુલાબનો હાર છે. અને બોલો જય માં મોગલ. ચાલો આ રીતનું રહેશે. 3x2નું કોમ્બિનેશન રહેશે. ટોટલ સીટ કહી તો આપણે 46 સીટ રહેશે અને એક સીટ કંડક્ટર સાહેબની રહેશે. આ રીતે ઉપર તમને લગેજ કમ્પાર્ટમેન્ટ મળી જશે. અને એક તમારી ઇમરજન્સી રહેશે. આ તમારે ઇમરજન્સી એક્ઝિટ તમારે અહીંયા પાછળ રહેશે. પાછળ ઘણી સ્પેસ મળી જાય. તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે. આગળ પણ એક ફાયર સ્ટોપની બોટલ મળી જશે. ચલો બધા પેસેન્જરે બોર્ડ કરી લીધું છે. તો આપણે અહીંયાથી હવે ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો આ છે કંડક્ટર સીટ છે, જોઈ લો. આપણે 4:50 દીવના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. તો બોલો મારી યારે જય માં મોગલ. અહીંયા GPS મળી જશે તમને. અને અત્યારે રોડ રસ્તાનું દીવનું આખું ટૂંકમાં કહ્યું ને કે રોડ રસ્તાનું કામ બાકી છે. આપણે અહીંયાથી બહાર ન નીકળી, ટૂંકમાં દીવની બહાર ન નીકળી ત્યાં લગી રોડ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે. અને ટૂંકમાં ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે. અને અહીંયા વરસાદ પણ ઘણો એવો પડી ગયો છે. જો અત્યારે ડબલ પટ્ટી ચાલુ છે કમ્પ્લીટ. અને આ બાજુ ડબલ પટ્ટીમાં ટૂંકમાં ડામરનું કામકાજ ચાલુ છે. એટલે આખા ટૂંકમાં તમે દીવની બહાર નીકળશો ને ત્યાં લગી ટૂંકમાં આખા રોડનું આપણે અહીંયા કામકાજ ચાલુ છે. અને આમે જો તમને ઓલું ચર્ચ દેખાતો હોય છે. થી બહાર નીકળતા ટૂંકમાં બસ સ્ટેન્ડથી 2 થી 3 કિલોમીટર જાઓ. અહીંયાથી તમારે નાગવા બીચ જવું હોય તો અહીંયાથી નાગવા બીચ જઈ શકશો. તમે દીવમાં એન્ટર થાવ, તમારે બસ સ્ટેન્ડ ન જવું હોય તો અહીંયાથી તમારે એન્ટર થાવ અને સીધા જમણી બાજુ જાઓ એટલે તમારે નાગવા બીચે જઈ શકશો. અરે ભાઈએ વધારે ખાઈ લીધું લાગે છે એટલે ઉલટી કરે છે. ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો ટિકિટ પ્રાઇસ કહી દો તમને. દીવથી જખો સોલ્ટની ટિકિટ પ્રાઇસ છે 419 રૂપિયા. ચેકપોસ્ટ આવી ગઈ છે. હજી 2 ચેકપોસ્ટ આવશે. એક આગળ અહીંયા આવશે અને મેન એક હજી આગળ આવશે. 2 ચેકપોસ્ટ આવશે. આ દીવ ચેકપોસ્ટ છે. હજી ચેકપોસ્ટ આવી ગઈ છે. અહીંયા બધું ચેકિંગ થશે હવે. દીવથી હવે આપણે નીકળી ગયા છીએ. અને દીવથી આપણે ઉનાનું ટોટલ કિલોમીટર કહી તો 18 કિલોમીટર છે. અને આ ગાડી હતી પહેલાં લોકલ ચાલે છે. 4 વાગે ઉનાથી નીકળે છે. 4 વાગે ઉનાથી નીકળી અને 4:30 દીવ આવી જાય છે. અને દીવથી પછી 4:40 દીવથી ઉપડવાનો ટાઈમ છે. અને પછી જશે એક્સપ્રેસમાં. એટલે વચ્ચે પછી ઉના થઈને જ જશે. ઉના થઈને જે પ્રમાણે તમને રૂટ દેખાય એ પ્રમાણે દીવમાં તમારે મોટરસાઇકલ ભાડે જોતું હોય તો તમે એક્ઝેક્ટ બસ સ્ટેશનની સામે જ તમને મોટરસાઇકલ ભાડે મળી જશે. અને હવે પાછા આપણી આવી ગયા છે નેશનલ હાઈવે 251 ઉપર. ને આપણા કંડક્ટર સાહેબની આપણને સીટ ગમી ગઈ છે એટલે આપણે લઈ જવાની છે રાજકોટ વચ્ચે આવશે ને આપણું. રાજકોટ વચ્ચે આવશે તો ઉતારી લેશે. કારણ કે કંડક્ટર સાહેબે ખર્ચે એ પોતે પુશબેક સીટ બનાવી છે. સ્લીપરની સીટ છે અને પોતાના ખર્ચે એણે બનાવી છે.
કારણ કે લોંગ રૂટનું અંતર છે એટલે માનો 17 થી 18 કલાક જેવું થઈ જતું હોય છે. 17-18 કલાકની જર્ની છે એટલે સ્વાભાવિક છે. હવે એમને ઉંમર છે એટલે એને પ્રમાણે તો એ ફિક્સ જ ચાલો છો ને, એ ફિક્સ જ ચાલે છે એટલે એના પ્રમાણે તો એ જોઈ છે. ને આ છે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે ભરતભાઈ છે. 5:34 આવી ગયા છીએ ઉનાના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 18 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અહીંયાથી કોડીનાર થઈને જવાય છે. અહીંયાથી ઉનાથી માંડો કોડીનારથી દીવ થઈને જવાય છે. પણ એ રીતે નથી જતા, અહીંયાથી આપણે દેલવાડા થઈને જવાય છે, જે મીટર ગેજ ચાલે છે જૂનાગઢ દેલવાડા. એટલે દેલવાડાથી દીવ કહી તો માત્ર 6 કિલોમીટર જાય છે. અહીંયાથી તમારે બધું ભાડે મળી જશે. તમારે મોટરસાઇકલ જોતા હોય તો પણ અહીંયાથી તમારે બધાય ભાડે મળી જશે. ને અહીંયાથી જો બોર્ડ કરવાવાળા પેસેન્જર ઘણા બધા અહીંયાથી બોર્ડ કરવાવાળા પેસેન્જર છે. ને આ ઉનાના બસ સ્ટેશનની વાત કરી તો 10 પ્લેટફોર્મનું ઉનાનું બસ સ્ટેશન છે. ને અત્યારે હારોહાર આવી ગઈ છે આપણે જૂનાગઢ રાજુલાવાળી જઈને મનીષભાઈની ગાડી છે. એ પણ કે ચાલો એની યારે પણ આપણે એક સરસ મજાનો વિડીયો બનાવી લેશી. ચાલો એ પણ બધી હારી અહીંયાથી આપણે ઘણા પેસેન્જર બોર્ડ કરવાવાળા છે. અને અહીંયા આપણે ઉનાની વાત કરીએ તો તમારે અહીંયા જમવા માટેના ચામુંડા રેસ્ટોરન્ટ છે, એટલે ચામુંડા લોજ છે. બહુ સારું એવું જમવાનું છે. તમે અહીંયા હોલ્ડ કરી શકો. હા, અહીંયા આવ્યો હોય તો દીવ ન જવું હોય, તમારે અહીંયાથી કોઈ જર્ની કરવી હોય ને હોલ્ડ અહીંયા કરવો હોય તો પણ અહીંયા તમને હોટલ અહીંયા સામે જ તે બસ સ્ટેન્ડની બહાર નીકળતા હોટલ મળી જશે, ગેસ્ટ હાઉસ મળી જશે, રહેવાનું મળી જશે અને સારું એવું તમને અહીંયા જમવાનું પણ મળી જશે. તમને નામ આપ્યું એ ચામુંડા લોજ છે. વોકિંગ ડિસ્ટન્સમાં છે. તમે અહીંયાથી બહાર નીકળો ને એટલે જમણા હાથ ઉપર ડાબા હાથ ઉપર તમને અહીંયા ચામુંડા લોજ મળી જશે. અને અહીંયા ચા પાણી નાસ્તો પણ તમને અહીંયા બધું મળી જશે. ચાલો અત્યારે ઉનાનું બસ સ્ટેશન દેખાડ દઉં. એ લોકોનું સર્વિસ સેન્ટર પણ પાછળ જ મળી જશે. આપણે અહીંયાથી જર્ની કરી હતી અડાજણ સુરત ઉના ગીરગઢાવાળી, તો એની પણ તમે જર્ની આપણે કઈ રીતે ન જોયું તો એકવાર આપણા ચેનલમાં જરૂર ચેકઆઉટ કરી લેજો. ચાલો કંડક્ટર સાહેબ છે હવે ટિકિટ દેવા જશે અને સામે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ પણ તમને મળી જશે. ઉનાથી આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી તમને કીધું ગેસ્ટ હાઉસ તમને મળી જશે. અને અહીંયા છે ચામુંડા જોયું, અહીંયા છે ચામુંડા ડાઇનિંગ હોલ ને કેટરર્સ છે. બહુ સારું જમવાનું છે. મેં પણ આજે અહીંયા જેમ બોલું તો તમે અહીંયા આવો તો ખાવા પીવાની ટેન્શન નહીં રહે, નહીં રહેવાની ટેન્શન નહીં રહે તમારે. અને અત્યારે હવે નીકળી ગયા છીએ આપણે ઉનાથી. આપણે નીકળી ગયા. ઉનાથી નીકળતા જ કેસરિયા ગયું. કેસરિયાથી હવે ડોળાસા આવશે અને ડોળાસા પછી આવશે કોડીનાર. આપણે ચાલી રહ્યા છીએ નેશનલ હાઈવે નેશનલ હાઈવે 51 ઉપર. અહીંયાથી માડગામ ઘણા નાના ગામડા આવે છે. અને આ જો તમે આરસીસીનો રોડ મળી જશે તમને. છ વાગ્યો અને 35 આવી ગયા છીએ કોડીનારના બસ સ્ટેશને. અને કોડીનારના બસ સ્ટેશનની વાત કરીએ તો 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ને અત્યારે આવી ગઈ છે ઉના રાજકોટવાળી કોડીનાર થઈને જાય છે. અને અહીંયાથી આપણે દીવ કહીએ તો દીવ અહીંયાથી માનો ને કે 35 થી 40 કિલોમીટર થાય. ને ઉનાઈ પણ અહીંયાથી માનો કે 40 કિલોમીટર જેવું થાય છે. અને ઉનાથી આપણે 7 કિલોમીટર આવો અને ત્યાંથી પછી અંદર દીવ બાજુ જવાય છે. અને આ પણ એનો એ જ રૂટ રહેવા જો. અને અહીંયાથી પણ આપણે એક જર્ની કરી હતી ભુજ અને દીવવાળી વોલ્વો 9400 જે આવી ગઈ છે. અને આનું તમને ભાડું કહી દઉં ઉનાથી રાજકોટનું 435 રૂપિયા ભાડું છે. અને અત્યારે ગાડી આપણી ચાલી રહી છે એકદમ પેક ચાલી રહી છે. જો તમારે આ રૂટમાં તમારે જર્ની કરવી તો એડવાન્સ બુકિંગ કરીને આવવું જોશે. હજી પણ જો તમે ચડવાવાળા છે આમાં હજી તો થોડાક પાછળ પેસેન્જર છે હજી ઊભા આવે છે. અને આ લોકોનું મને લાગે વર્કશોપ પણ બાજુમાં જ છે. બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. હવે આવી ગઈ છે કોડીનારની બજાર આવી ગઈ છે. અને અહીંયાથી હવે આપણું આવશે સૂત્રાપાડા રહેશે નેક્સ્ટ બસ સ્ટેન્ડ. આ છે કોડીનારની બજાર. સૂત્રાપાડા આવ્યું નથી અને વરસાદ જો ભાઈ શું જબરદસ્ત વરસાદ પડે છે ભાઈ. આવો પડતો રહેવો જોઈએ આપણે રાજકોટ લગી અને રાજકોટથી જગોબંદર સુધી આમના વરસાદ ચાલુ રહેવો જોઈએ. પણ ઠીક હવે સૂત્રાપાડા આવવાની તૈયારીમાં છે. માનો 5 થી 10 કિલોમીટર આપણું સૂત્રાપાડા રહ્યું છે. વાગ્યો અને 16 મિનિટે
સૂત્રાપાડાથી નીકળી ગયા છે. આ તાલુકો છે અને ટોટલ આપણી જર્ની કરી તો 70 થી 80 કિલોમીટરની આપણી જર્ની પૂરી થાય છે. અને હવે નીકળી ગયા છીએ સૂત્રાપાડાથી બહાર. સૂત્રાપાડાથી બહાર નીકળતા જ બહુ મોટી ફેક્ટરી છે. જીએસએલ કરીને ફેક્ટરી છે, જે સોડા બનાવે છે. મને લાગે આના હિસાબે અહીંયા સૂત્રાપાડામાંથી આજુબાજુના ગામમાંથી ઘણા લોકોને રોજગાર મળી રહેતો હોય છે. કેવું જબરદસ્ત મોટી કંપની છે, જો તો ખરી તમે. ઘણા એકરમાં અંદર જુઓ તમે બધું. સોડા ગેસ GSCL કંપની છે, GSCL. 7 વાગે અને 59 મિનિટ એટલે કે 8 વાગે આવી ગયા છીએ આપણે વેરાવળના બસ સ્ટેશન. અને વેરાવળના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરીએ તો 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયાથી આપણા ઘણા પેસેન્જર ડિબોટ એટલે કે ઉતરવાવાળા હતા અને આવી ગઈ છે સોમનાથ અંબાજીવાળી. એનો પણ આપણે જલ્દી વિડીયો બનાવશી. અને 11 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા 5 થી 10 મિનિટ એટલે કે ચા પાણી પીવા માટેનો હોલ્ડ છે. અને અહીંયા વેરાવળમાં બસ સ્ટેન્ડ આવો એટલે તમે સમજી જ જવાનું કે આપણે હનુમાનજીનું મંદિર, જ્યાં હનુમાનજીની ધૂન વાગતું, એટલે સમજી જવાનું કે આપણે વેરાવળના બસ સ્ટેશને આવી ગયા છીએ. ચાલો 5 પ્લેટફોર્મ આ બાજુ છે, અહીંયાથી 5 પ્લેટફોર્મ આ બાજુ છે અને 5 થી 6 પ્લેટફોર્મ આ બાજુ છે. એટલે કે 11 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે વેરાવળનું. અને સામે જ એ લોકોનું વર્કશોપ એટલે કે સર્વિસ સેન્ટર તમને સામે મળી જશે. અને સૂત્રાપાડાથી ગઈ તો સૂત્રાપાડાથી તો સાવ આપણે નજીક થાય છે. સૂત્રાપાડાથી માનો કે સોમનાથ થાય છે માત્ર 20 કિલોમીટર જેવું, અને 10 કિલોમીટર આ, એટલે ટોટલ આપણી 110 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને આપણે સોમનાથમાં અંદર નથી જતા, બાયપાસેથી જ આપણે ટર્ન મળી જાય છે. અને અહીંયાથી બાયપાસેથી બસ સ્ટેન્ડ કહી તો માત્ર 1 કિલોમીટર છે. તો ચાલો હવે આપણે ફટાફટ ચા પાણી પી આવશું. અહીંયા જમવા માટેનો હોલ છે, એટલે કે ભાઈ નાસ્તો નહીં કરે, જમી લેશે. તો શાક રોટલી અને ડુંગળી છાશ મળી જશે. તો આપણા કંડક્ટર સાહેબ મનીષભાઈ નહીં જમે, એ નાસ્તો કરી લેશે અહીંયા. અને આપણા ભરતભાઈ જમવા બેસી ગયા છે. અહીંયા એસટીની જ કેન્ટીન છે. આ રીતની કેન્ટીનમાં છે, તમને નાસ્તા પાણી બધું લિક્વિડ મળી જશે, તમને કોલ્ડ ડ્રિંક્સ બધું, તમને આઈસ્ક્રીમ પણ મળી જશે અને સૂકો નાસ્તો પણ બધું મળી જશે. બધું ગરમ ગરમ ભજીયા અને બધું તમને તાજું. અત્યારે જો ગાંઠિયા ઉતારે, વણેલા ગાંઠિયા, એ પણ તમને ગરમ ગરમ મળી જશે. અને આ લોકોનું રસોડું છે. ચાલો આવી જાજો જમવા. વેરાવળના બસ સ્ટેશનથી આપણે હવે નીકળી ગયા છે અને આ છે વેરાવળની બજાર. આપણી યાર એક આપણે પેસેન્જર જોડાઈ ગયા છે, એટલા માટે એ બ્લાઇન્ડ છે. જન્મથી જ ને જયેશભાઈ જન્મથી જ બ્લાઇન્ડ છે, એટલા માટે એનું આપણે ઇન્ટરવ્યૂ લઈ, કોઈ એમ દેખાવા માટે નથી લેતા આપણે, પણ જસ્ટ એને વાત કરવાની મજા આવી. એ જે રીતે અત્યારે એ વોલેટ ભૂલી ગયા હતા, તો એને એકાઉન્ટમાં ગૂગલ પે કરવાનું હતું, પણ અત્યારે કંડક્ટર સાહેબ અગર અહીંયા એકાઉન્ટ ઓલું ગૂગલ નથી ને, તો એની આગળ નહોતું, તો એમ ટૂંકમાં મશીન નહોતું, તો એને હિસાબે તો આપણે એને ગૂગલ પે કરાવ્યું. પણ એને જે રીતે એને પૈસા ટ્રાન્સફર કર્યા ને એ આપણે એને જોવાની મજા આવી, કારણ કે બ્લાઇન્ડ છે, નથી જોઈ શકતા, તો પણ એને ગૂગલ પે આપણા એકાઉન્ટમાં કરી દીધું. પણ ખરેખર જયેશભાઈ આ કઈ રીતે તમે કર્યું, પહેલાં એ જણાવી દો અમને. સો ગુડ ઇવનિંગ એવરીવન, મારું નામ મોહિત જયેશ અને એકચ્યુઅલી હું અત્યારે અહીંયા વેરાવળથી જુનાગઢ ટ્રાવેલ કરી રહ્યો છું. અને ગૂગલ પેમાં એકચ્યુઅલી એવું છે કે અમારી ટોકબેક નામનો સોફ્ટવેર છે. ભાઈ નામ શું તમારું? સાગર મારું નામ. સાગરભાઈ મને એકચ્યુઅલી મળ્યા અને તે પોતે બી યુટ્યુબર છે, તમે સારી રીતે જાણતા હશે. અને તો એણે મને પૂછ્યું કે ભાઈ તમારું ક્યુરિયોસિટી થાય ને, અત્યારે બધાને થાય તો એમને બી થઈ. મેં એમને કીધું કે અમારે ટોકબેક ને એવો સોફ્ટવેર આવે અને એની મદદથી અમે મોબાઈલને સારી રીતે ચલાવી શકીએ. અને અગર અમારી પાસે એપલ હોય તો iOS આવે છે. અચ્છા, એ રીતે તમે ચલાવો છો? હા, એમાં વોઇસ ઓવર આવે છે અમારે. અચ્છા, જયેશભાઈ કોમ્પ્યુટરનો કોર્સ કરે છે અને આજે એ વેરાવળથી બોર્ડ કર્યું છે એમને. અને પોતે આજે ચેસ કોમ્પિટિશનમાં ગયા હતા જયેશભાઈ? ચેસ કોમ્પિટિશન. જયેશભાઈ ચેસ કોમ્પિટિશનમાં ચેસ રમવા ગયા હતા અને કોમ્પ્યુટરનું કરે છે અને સાઈડ બિઝનેસ શેર બજારનો પણ કરે છે, બરોબર ને? યસ. જયેશભાઈ પ્રોપર તમે ક્યાંના? હું પ્રોપર મતલબ વડોદરા ઝાલા સૂત્રાપાડા રાઉન્ડ. અચ્છા, અહીંયાનો જ. અત્યારે તમારે રહેવાનું જુનાગઢ? જુનાગઢ, હા. અચ્છા, જુનાગઢ અંશ શાળા છે ને? અંશ શાળામાં, હા. ભાઈ એટલે માણાને એમ કહે છે હાથ ન હોય, પગ ન હોય, તો પણ એક આ મોટિવેશન કહેવાય કે ભાઈ જયેશભાઈને જન્મથી જ આંખ નથી, તો પણ જો એ બિંદાસ ફરે છે.
કા જયેશભાઈ? યસ. એકલા પ્લસ એકલા જણ. અચ્છા, ડેઈલી અપડાઉન કરો જયેશભાઈ? ના ડેઈલી તો નહીં, બટ જનરલી માનો ને કે મંથમાં એકાદો ટાઈમ. અચ્છા, એ મંથમાં એકાદ વાર હોય છે. હા, કારણ કે મારે ત્યાં કોમ્પિટિટિવ એક્ઝામની બી હું તૈયારી કરું છું. વાહ, જોઈ લ્યો, આ જયેશભાઈ અગર શીખવા જેવું છે એટલે આપણે જયેશભાઈને વિડીયોમાં લીધા. જયેશભાઈ, ખરેખર તમને મળીને અમને આનંદ થયો છે, અને પ્લસ આજુબાજુ બધા જે પેસેન્જર બેઠા છે એને પણ આનંદ થાય, એને પણ ઉત્સુકતા હતી જાણવાની કે જયેશભાઈ શું કરી રહ્યા છે, કઈ રીતે. કારણ કે જે રીતે ને ગૂગલ પે કર્યું મારામાં, ખરેખર જયેશભાઈ થેન્ક યુ સો મચ અમારા વિડીયોમાં આવવા બદલ. થેન્ક યુ. અને આમ નામ તમે પ્રગતિ કરતા રહેજો અને ભવિષ્યમાં અમને આમ નામ મળતા રહેજો. અરે 100%. 10:40 આવી ગયા છીએ જૂનાગઢના બસ સ્ટેશન. અને જૂનાગઢના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરીએ તો 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. ટોટલ આપણી જર્ની કહી તો અહીંયા 180 થી 190 કિલોમીટરની જર્ની આપણી અહીંયા પૂરી થઈ છે. અને આવી ગઈ છે આપણી હારવાર છે દીવ સોમનાથ રાજકોટવાળી. અને આ છે અત્યારે બસ સ્ટેશનનો માહોલ. જોઈ લ્યો ભાઈ, બધી જગ્યાએ ફૂલ વરસાદ હતો, બધી જગ્યાએ ફૂલ જબરદસ્ત ભાઈ વરસાદ પડ્યો. હવે જોઈએ હવે આગળ આપણાને કેટલો વરસાદ નડે છે. આપણું એક વાઇપર ફેલ થઈ ગયું હતું, એટલે કે કંડક્ટર સાઈડનું વાઇપર ફેલ થઈ ગયું હતું. એના હિસાબે પછી આપણે કેશોદમાં એ વાઇપર કાઢ્યું, અને પછી ડ્રાઈવર સાહેબનું તો ચાલુ છે, કારણ કે આ વરસાદમાં વાઇપર વગર તો નકામું ભાઈ. એટલે તો ચાલો હવે એ માનો ને કે આપણી બસ હવે ઘણી બધી અહીંયાથી હવે ખાલી થઈ જશે, અને બીજા પણ પેસેન્જર અહીંયાથી એટલે બોર્ડ કરવાવાળા છે. અને આવી ગઈ છે દીવ ભુજવાળી. ચાલો. જૂનાગઢના બસ સ્ટેશનથી બહાર નીકળતા એક્ઝેક્ટ તમે ગેટથી બહાર નીકળો એટલે તમને રજવાડી ચા મળી જશે. અને અહીંયા પણ જો વરસાદ, તમે ફૂલ વરસાદ અહીંયા પણ પડ્યો છે. જોઈએ હવે આપણે આગળ કેટલો વરસાદ મળે છે જોવા. જૂનાગઢથી નીકળી ગયા છીએ, અને જૂનાગઢથી નીકળતા 10 થી 15 કિલોમીટરની જર્ની પૂરી કરીને આવી ગયા છીએ વડાલના ગામમાં. અહીંયા વડાલ છે, તમારે વડાલથી અહીંયા એક નવો બ્રિજ બન્યો છે. આવડો અહીંયા નવો બ્રિજ બન્યો છે. તમે વડાલથી હવે સીધા જઈ શકશો સાપુર બાજુ, એટલે કે આખું તમારું જૂનાગઢ આખું બાયપાસ થઈ જશે. અને તમારે સિટીમાં ન જવું હોય, ડાયરેક્ટ તમારે સોમનાથ જવું હોય તો તમે સીધા જઈ શકશો. અને પાછા આવી ગયા છીએ આપણે નેશનલ હાઈવે ઉપર. એક વાગે અને 11 આવી ગયા છીએ રાજકોટના બસ સ્પોટે. અને તો આપણા રાજકોટના બસ સ્પોટની વાત કરીએ તો 22 પ્લેટફોર્મનું બસ સ્ટેશન આવી ગયું છે. તળાજા ભુજ આની પણ જલ્દી જર્ની કરી નાખશી. અને આપણા કવનભાઈ જોશી નાસ્તો લઈ આવ્યા છે આપણી આટો. વાહ, લચ્છી ને બધી સૂકી ભાજી ને થેપલા ને. ચાલો રાહુલભાઈ, ચાલો જોશીભાઈ, મહાદેવ. હા મહાદેવ મહાદેવ. ચાલો આપણી બસ વળી વહી જાય એ પહેલાં બેસી જાય આપણે. રાજકોટના બસ સ્પોટેથી આપણે નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને અત્યારની બજાર જો ભાઈ, નાસ્તાવાળી બધું ખુલ્લું. અત્યારે વાગ્યા છે 1 વાગે અને 14 થઈ છે ભાઈ. નાસ્તામાં તમે નહીં ભાઈ ભૂખ્યા નહીં રહ્યો. બસ સ્ટેન્ડ આવશો ને એટલે પાછળ એટલું તમને પાછળ ચા નાસ્તો બધું મળી જશે. તો થેપલા લઈ લીધા છે, અને સૂકી ભાજી અને અહીંયાની લચ્છી. આપણે બસ સ્ટેન્ડથી થોડાક આગળ જશો એટલે 200 થી 300 મીટરના અંતરે જશો એટલે સૂર્યકાંત હોટલ આવશે. અહીંયા તમને ગરમ ગરમ સૂકી ભાજી અને થેપલા બધું તમને ગરમ ગરમ બધી સબ તમે માગો એ બધી મળી જશે. તો આવી જાજો બધાય નાસ્તો કરવા. 1 વાગે અને 35 આવી ગયું છે ગૌરીદળ. આવી ગયું છે ગૌરીદળ ગામ. પહેલાં તમને દેખાડ દઉં, આ છે ગૌરીદળ ગામ. રાજકોટથી આપણે 15 કિલોમીટર જેવું થાય છે ગૌરીદળ. અને નાસ્તાની વાત કરી તો ભાઈ જબરદસ્ત નાસ્તો હતો, મજા આવી ગઈ ભાઈ. ગરમ ગરમ થેપલા મળી જશે, ગરમ ગરમ સૂકી ભાજી તમને મળી જશે, અને એકદમ ઠંડી તમને લચ્છી મળી જશે. અને અત્યારે બધા હવે પેસેન્જર આપણા હવે સૂઈ ગયા છે, અને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 25 ઉપર. હવે આવશે આ ગૌરીદળ ગયું, અને જસ્ટ આપણી સામેવાળી ગાડી એટલે કે જી જખો બંદરથી
દીવવાળી ગાડી જસ્ટ આપણાને અહીંયા ભેગી થઈ ગઈ છે. કારણ કે આજે રવિવાર હતો એટલે આપણા ડ્રાઈવર સાહેબ એટલે કે ભરતભાઈ કહે કે ટ્રાફિક ન હોય એટલે આજે અહીંયા ભેગી થઈ ગઈ. કે મીતાણા આસપાસ મળી જાય એટલે મીતાણા કહો ને તો અહીંયાથી ગૌરીદરથી 15 કિલોમીટર જેવું મીતાણા થાય છે. ત્યાંથી 10 કિલોમીટર ટંકારા જેવું થાય અને અહીંયાથી 20 એટલે મોરબી. તો રાજકોટથી મોરબીનું અંતર ગઈ તો 65 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે. જોઈએ હવે ત્યાં લગી આપણે વિડીયો બનાવી પછી થોડીક વાર આપણે સૂઈ જશે. હવે પછી સવારે લગભગ 8-9 વાગે લગી આપણે પહોંચી જશે. એટલે કે માનો કે 15થી 17 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. અને મીતાણા આવે એટલે મીતાણાનું પણ તમે ચાલો દેખાડ દો. મીતાણાનું પણ ત્યાં પણ મરઘા બતકા ઉછેર કેન્દ્ર છે. બહુ મોટું કામકાજ છે અહીંયાનું પણ. તો ચાલો એ પણ તમને દેખાડી દઈએ. એ 2 વાગે અને 26 મિનિટે આવી ગયા છીએ આપણે મોરબીના બસ સ્ટેશને. આપણે રાજકોટથી જર્ની ગઈ તો 65 કિલોમીટરની આપણી અહીંયા જર્ની પૂરી થાય છે. અને અહીંયાથી તમારે માટેલ ખોડિયાર માતાના ધામમાં જવાનું જોઈએ તો બહુ જૂનું મંદિર છે ને સરસ મજાનું મંદિર છે. તો તમારે અહીંયાથી માટેલ જવું હોય તો અહીંયાથી માટેલ રહેશે માત્ર 15થી 20 કિલોમીટર રહેશે. અને અહીંયાથી વાંકાનેર તમારે સાવ અહીંયાથી નજીક રહેશે 25થી 30 કિલોમીટર વાંકાનેર રહેશે. હવે પેસેન્જરની વાત કરીએ તો બધા પેસેન્જર હવે ઉતરવાવાળા છે. અને અત્યારે આવી ગઈ છે સ્લીપર. અરે બાપરે, વરસાદના હિસાબે અત્યારે જો આખી ગાડી ભરાઈ જાય છે ધૂળવાળી. અને અહીંયાના પ્લેટફોર્મની વાત કરી તો મોરબીના 10થી 12 પ્લેટફોર્મનું મોરબીનું બસ સ્ટેશન છે. ભાઈ અત્યારે પણ ઘણી બધી પબ્લિક છે જોઈ લો. અને એક સ્લીપરવાળી આવી ગઈ છે. ચાલો એ પણ તમને દેખાડ દે. કારણ કે આખી બસ જો, કારણ કે આખા રૂટમાં વરસાદ છે. સોમનાથ લઈને દીવ લઈને બધે એટલો વરસાદ છે. વાહ, ચાલો કયા રૂટની છે? અચ્છા, કોડીનાર ભુજવાળી બસ છે. રાધે રાધે. ચાલો અહીંયાથી હવે કંડક્ટર સાહેબ કે હવે બધા ઉતરવાવાળા છે એટલે હવે જગ્યા આખી ખાલી થઈ ગઈ છે આપણી. ચાલો હવે જૂના બસ સ્ટેન્ડ લે કે નથી લે ખબર નહીં. હવે જાસી એ બાજુ આપણે. તો મોરબીની બજાર દેખાડ દઉં. બહાર નીકળતા અહીંયા ઘણા બધા ટ્યુશન ક્લાસીસ ચાલુ થઈ જાય છે. અને અહીંયાથી આપણે જૂના બસ સ્ટેશનની વાત કરીએ તો જૂનું બસ સ્ટેન્ડ અહીંયાથી માત્ર 1 કિલોમીટરના અંતરે જૂનું બસ સ્ટેન્ડ થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મારા ભાઈઓને. 4 વાગ્યાને 44 મિનિટ થઈ ગઈ છે અને આવી ગયા છીએ આપણે ગાંધીધામના બસ સ્ટેશને. તો અહીંયા 10 મિનિટ આપણે ચા પાણી પીવા માટેનો હોલ્ટ કહી શકો છો તમે. અને આ છે ટેમ્પરરી બેઝ ઉપર અત્યારે સામે બનાવી દીધું છે ગાંધીધામનું બસ સ્ટેશન બનાવી દીધું છે. અને અત્યારે સરસ મજાની સામે ઊભી છે ડિલક્સ એક્સપ્રેસ ગાંધીધામ ઝાલોદવાળી છે. એટલે અહીંયાથી જ ઉપડે છે. અને અત્યારે આવી ગઈ છે પાવાગઢવાળી છે. થોડીક વાર મેં ચાલો હવે મોરબી ગયું તો થોડીક વાર હવે આપણે સૂઈ જાય. એટલે પછી મેં સૂઈ ગયા હતા આપણે. તો અને અહીંયા આવ્યા નરકા ડ્રાઈવર સાહેબે ઉઠાડ્યા કે હાલો કે સાગરભાઈ ગાંધીધામ આપણે હોલ્ડ છે કે અહીંયા ચા પાણી પી લ્યો એ કે. તમે ચાલો વાંધો નહીં. પછી મોટું જોયું અને ચા પાણી પીવા આવી ગયા. સ્પેશિયલ ચા બનાવી કે ચા પી લ્યો સાગરભાઈ. અમે ચાલો વાંધો નહીં. જોઈએ હવે કેદી કામ ચાલુ કરે છે. અને સામે તો અત્યારે ટેમ્પરરી બેઝ ઉપર આખું બનાવી દીધું છે ગાંધીધામનું બસ સ્ટેશન. તો ચાલો આવી જાજો ચા પીવા. ગાંધીધામથી આપણે નીકળી ગયા છીએ અને આવી ગયા છું ગાંધીધામનું ઓસ્લો સર્કલ ટૂંકમાં કહેવાય છે. હમણાં જ આ બ્રિજ બહુ નવો બની ગયો છે અને એ પણ હવે ચાલુ થઈ ગયો છે હમણાં થોડાક જ દિવસ થયા છે. અને નીચે આવી ગયું છે ઓસ્લો સર્કલ. ઓસ્લો સર્કલ એટલે પડ્યું કે અહીંયા ઓસ્લો સિનેમા હતી એની ઉપરથી નામ પડ્યું છે ઓસ્લો સર્કલ પડ્યું છે. અને આગળ આપણી જાય છે પિટોલ ભુજવાળી જાય છે. ભગવા કલરની સ્લીપર અને સીટિંગ ચાલી રહી છે પિટોલ ભુજવાળી. પાંચ વાગે અને 2 મિનિટે આવી ગયા છીએ આદિપુરના બસ સ્ટેશને. ભાઈ વરસાદી માહોલ બધે છે અને બધે ફૂલ વરસાદ ચાલી રહ્યો છે. અને આ છે આદિપુરનું 3 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. અહીંયાથી પણ 3 થી 4 પેસેન્જર ડિબોર્ડ કરવાવાળા હતા. અને અહીંયા તમને સામે જ એટીએમ મળી જાય. ચાલો બસ આગળ હાલતી હતી એટલે ફટાફટ જાજો ટાઈમ આપણે નથી બગાડતા. અને અહીંયા જ હનુમાનજીનું મંદિર જો તમે. બોલો મારી યારે જય શ્રી ગામધણી હનુમાનજી.
5 વાગે અને 22 મિનિટ આવી ગયા છીએ અંજારના બસ સ્ટેશને. 5 પ્લેટફોર્મનું અંજારનું બસ સ્ટેશન છે અને અંજાર આવો તો જેસલ તોરલની સમાધિએ જરૂર દર્શનાર્થે જાજો. અહીંયાથી જાજુ નથી, 1 કિલોમીટરના અંતરે જેસલ તોરલની સમાધિ છે અને 5 પ્લેટફોર્મનું અંજારનું બસ સ્ટેશન છે. અને અંજાર, આદિપુરના ગાંધીધામની બધી વાત કરી તો બધું 7-7 કિલોમીટરના અંતરે આવેલું છે. ચાલો, મોસ્ટ ઓફ આપણી બસ અહીંયા ખાલી થઈ ગઈ છે. જોઈ કોઈ પેસેન્જર માને 2 થી 5 પેસેન્જર અહીં છે અંદર બોર્ડ કરવાવાળા. ચાલો હવે અંજારથી આપણે નીકળીએ. આ છે અંજારનું બસ સ્ટેશન. અહીંયાથી તમારે જગદીશ ટી હાઉસ છે અને જગદીશ ટી હાઉસ એથી તમે અહીંયા જમણી બાજુ જશો તો જમણી બાજુ તમારે જેસલ તોરલની સમાધિએ જઈ શકાશે. માત્ર આપણે બસ સ્ટેન્ડથી ગણી તો 1 કિલોમીટરના અંતરે છે. છ વાગ્યા ને 32 મિનિટે આવી ગયા છીએ ભુજના બસ સ્પોટે. ભાઈ હવે આપણી જર્ની રહી છે હજી 125 કિલોમીટર રહી છે અને અત્યારે છે ભુજ પોરબંદર અને આવી ગઈ છે કૃષ્ણનગર નલિયા રજાકભાઈ વાળી. અને આજે રજાકભાઈ હતા જેની યાર આપણે વિડીયો બનાવ્યો હતો અને ભુજના બસ સ્પોટની વાત કરી તો ભાઈ 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. હવે વરસાદ નથી, મને લાગે અહીંયા બધે રાત્રે પડી ગયો છે. આપણે એમાં ચાલુ હતો, આપણે ગાંધીધામ ચાલુ હતો, અંજાર ચાલુ હતો, એ બધે ચાલુ હતો, પણ અહીંયા ચાલુ નથી એટલે શાંતિ. ચાલો, વાંથી 40 કિલોમીટરનો ગાળો પડતો એટલે પાછો થોડીક વાર આપણે સૂઈ જાય ભાઈ. અને 15 પ્લેટફોર્મનું ભુજનું બસ સ્પોટ છે ભાઈ, જબરદસ્ત. અહીંયા પણ મને લાગે રાત્રે પડી ગયો છે, દિવસે નથી પડ્યો, રાત્રે પડી ગયો છે. અને અત્યારે છે દ્વારકા ભુજની, આનો પણ આપણે વિડીયો બનાવ્યો છે, ન જોયો તો એકવાર જરૂર આપણા ચેકઆઉટ કરી લેજો. તો ચાલો હવે અહીંયાથી હવે જોઈએ હવે કેટલા પેસેન્જર બોર્ડ કરે છે. ચાલો ભુજનું બસ સ્પોટની બહારનો માહોલ દેખાડ દો. અત્યારે બધે જો છાપાવાળા આવી ગયા છે અને આગળ બધા કેરીવાળા, હજી કેરી ચાલુ છે ભાઈ, હજી કેરી ચાલુ છે. અહીંયા આખી માર્કેટ જો, માર્કેટ છે બધી, ફ્રૂટની માર્કેટ છે ભરાઈ છે. અને અહીંયા જો કેરી આવી ગઈ. વાહ, કેરી બધી આવી ગઈ છે. અહીંયા બધા હોલસેલવાળા બધા બેસી ગયા જો રાત્રે દિવસે. હવે બધા સવાર પડે ને બધા હોલસેલવાળા આવી ગયા બધા, આખા બધા ફ્રૂટવાળા. માંડવી જવું હોય તો સીધું જવાશે, 53 કિલોમીટર થશે, પણ આપણે જાસી જમણી બાજુ એટલે કે નખત્રાણા માતાના મઢ બાજુ. ત્યાંથી તમારે માતાના મઢ થશે 90 કિલોમીટર અને નખત્રાણા થશે 45 કિલોમીટર અને સીધા જશો એટલે કે માંડવી થશે 50 થી 53 કિલોમીટર. પર કામ ગયું છે અને હવે આપણે સીધા જશી નલિયા બાજુ. અને અહીંયાથી તમારે માતાના મઢ જવું હોય તો અહીંયાથી 70 કિલોમીટર રહેશે. નારાયણ સરોવર જવું હોય અને નલિયા જવું હોય, નલિયા તો આપણે અહીંયાથી સીધા જશે એટલે કે અહીંયા નલિયા આપણું રહે 71 કિલોમીટર ને આપણે ચાલી રહ્યા છીએ સ્ટેટ હાઈવે 49 ઉપર. નલિયામાં મારા ભાઈઓનું સ્વાગત છે. ત્યાંથી નીકળી ગયા આપણે અને નલિયામાં ભાઈ, અને આ તો ભાઈ રજાકભાઈની ઘણી બધી પબ્લિક ઉતરી
એની બસ એકદમ એની પણ પેક હાલે છે. અને આપણે અહીંયા પણ આપણી પાછળ જો આપણે ઘણી પબ્લિક આવી ગઈ, માનો 10 થી 15 જણા આવી ગયા છે સીધા જખોમાં જ. મને લાગે અહીંયા પણ રહેણાંક છે, આપણે કોઈ ગયા નથી. આજે આપણો પહેલી વાર ટૂંકમાં એ બાજુ આવી હતી. અને જો આપણે કુરકુરિયા વાટો થેલો ભરી લીધો છે બિસ્કિટનો. તો બધા કહેતા હતા કે ભાઈ જાઓ ત્યારે બિસ્કિટ લેતા જાજો, તો બધું ચાલો હવે જાય. તો હવે એની આટલું બિસ્કિટ ભરી લીધા છે. હવે જોઈએ અહીંયા કેટલા કુરકુરિયા આપણાને જોવા મળે છે. ચાલો દાને દાને પેલી ખાને વાલે કા નામ. તો હવે પાછા બસ સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ અને આપણે આવી ગયા છીએ સ્ટેટ હાઈવે ઉપર. જખો બંદરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આપણે પહોંચી ગયા છીએ જખો બંદરની અંદર. ચાલો ધીરે ધીરે હવે એન્ટર થઈ રહ્યા છીએ આપણે. हाँ निकल जाएगा. આવી ગયા છીએ જખો બંદરની અંદર આવી ગયા છીએ. અને જો બધા માછી પકડવા જાય છે ત્યારે બિચારા જો પાછળ આવે છે. હજી થોડુંક સ્ટોકમાં પડ્યો છે, હજી પડ્યું છે આપણી આગળ. તો હજી બધું અંદરની દેશી હજી ખોલ નાખ્યું આપણે, આખું પેકેટ બધા ખુલ્લા કરી નાખ્યા છે બધા. આ બધી પાકિસ્તાનવાળી બોટું હોય જો, હજી બધી પકડાઈ ગઈ ને એ બધી અહીંયા રાખી દીધી. ડ્રગ્સમાં જે બધી પકડાઈ ગઈ હોય ને એ બધી અહીંયા રાખી દીધી. જો પાકિસ્તાનના સિમ્બોલ એ લોકોના અક્ષર લખેલું છે. ચાલો બિચારા અહીંયા લગી આવ્યા છે. અહીંયા પણ ઘણા બધા જો છે. તો ચાલો બધાને પાછળ પણ જો લાઈન લાગી ગઈ છે. તો બધાને ચાલો ફટાફટ આપણે દઈ દેશી હવે. વાહ શું ભાઈ નજારો છે. ખુલેલા છે આપણે. ચાલો અરે બાપ રે, અહીંયા તમે ને 1000 રૂપિયાના બિસ્કિટ લાવો ને તો ઓછા પડે. તોય ઓછા પડે. આગળ નાખો, દૂર. હલો ઓલી બાજુ કુરકુરિયાઓ. ચાલો અરે બાપ રે. બધા ડાગિયા હે ડાગિયા. તો કેટલા બધા મારી જો બધાને મોબાઈલ કઈ રીતો આ જા જો તમને ખોલવાય ન દે. મોબાઈલ નહીં મારી બધાને મોબાઈલ કઈ રીતો દૂર નાખો એટલે બધા પાછળ વાળો તો રાહ જોવે. જો હે લે એમ દૂર નાખો ને, તમારથી દૂર રહે સમજે. હવે તો બે હસો ને બિચારા જેટલા લે એટલા ઓછા. ટૂંકો બિચારાને કેટલી તળી તો જો. અહીં થોડું કાંઈ જમવાનું મળે, માછલી મળે કાંઈ મળે નહીં અત્યારે. બંદર બંધ, મીઠું પાણી ન પીવા મળે તો. જે આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે ભાઈ જખો બંદરે. ભાઈ અહીંયા તમે આવો ને તો તમે 1000 રૂપિયાના બિસ્કિટ લઈ આવો ને તોય ઓછા પડે, એટલા બધા છે. બરોબર ને? અચ્છા હવે તમારું ડ્રાઈવર સાહેબ નામ જણાવી દો અમને. મારું નામ ભરત ખટાણા છે. અચ્છા ભરતભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે ઉના ડેપોમાં?
મારે 7 વર્ષ જેવું થયું છે. આવ્યા ત્યારથી? હા. અચ્છા, આવ્યા ત્યારથી એક જ રૂટમાં ચાલો છો, જખો બંદર વાળા? અચ્છા, આ જખો બંદર વાળો રૂટ કેટલો જૂનો હોય છે કંડક્ટર સાહેબ? 15 વર્ષ ત્યાં 15 વર્ષ જૂનો રૂટ છે ને ભાઈ, જબરદસ્ત. હવે અચ્છા, અહીંયા જ રહેવાનું તમારે? હા અહીંયા અહીંયા બસમાં જ અચ્છા, સુવાનું. નાવાનું? બસમાં જ. અચ્છા, બધું અહીંયા જ તે? બધું અહીંયા. અને પાછા નીકળશો ક્યારે? અમે 4:30. 4:30. 4:30 વાગે પાછા એ જ ટાઈમ છે આપણે જે દીવથી ટાઈમ છે એ જ અહીંયાથી ટાઈમ છે. એમાંથી હું કે લોકલ ચાલતી હતી, લોકલ ચાલે, ઉનાથી દીવ લોકલ ચાલે, દીવથી પછી એક્સપ્રેસમાં ચાલે. અચ્છા, એ પહેલાં તમે શું કરતા ભરતભાઈ? આ એસટીમાં આવ્યા એ પહેલાં? પેલા લક્ઝરી ચલાવતો. અચ્છા, લક્ઝરી ચલાવતા હતા ભાઈ. બધાય લક્ઝરી મળી જશે કાં 108 વાળા મળી જશે? અચ્છા, કંડક્ટર સાહેબ, અચ્છા તમારું એક નામ જણાવી દો અમને. મનીષભાઈ અચ્છા, મનીષભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે કંડક્ટરમાં? 27 વર્ષ. અરે બાપરે, જૂના જોગી છે. અચ્છા, ક્યાં ક્યાં રૂટમાં ચાલ્યા કે? ના પહેલા રાજકોટ ચાલતો, પછી લોકલ ચાલતો, છેલ્લા 8 વર્ષથી આમાં ચાલુ છું. 8 વર્ષથી તમે પણ ફિક્સ ચાલો છો? અચ્છા, એક આપણો રૂટ કહી દો આપણો, આપણે દીવથી નીકળી એટલે. દીવ જખો બંદર વાયા ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ, જુનાગઢ, રાજકોટ, મોરબી, ગાંધીધામ, ભુજ, નલિયા. બસ આ રીતનો રૂટ રહેશે. અને ટિકિટ પ્રાઇસ આપણી કેટલી છે? દીવથી જખો બંદર 420 રૂપિયા. 420 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. અને અહીંયાથી પણ મેં તમને જે ટાઈમિંગ કીધો એ પ્રમાણે અહીંયાથી, બાકી ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ લેજો, બધી ડિટેલ તમને મળી જશે. હવે મનીષભાઈ, કેટલા વર્ષ થયા તમારે રિટાયરમાં? કેટલા વર્ષ બાકી રહી 8 ગયા? વર્ષ બાકી છે હજી. હજી 8 વર્ષ બાકી છે ને ભાઈ ભાઈ. અચ્છા, તમે આ તો હમણાં ગુર્જર નગરી, આ તમારી આઈપીએને કેટલો ટાઈમ થયો? આ આઈપીઓને 2 મહિના થયા. અચ્છા, એમલાય ગુજરનગરી જ ચાલતી. અચ્છા, પહેલાંય ગુર્જર નગરી છે. એ મેં જોયું કે લોંગ રૂટમાં તમે જોજો, જેમ લોંગ રૂટ પેલા સ્લીપર ચાલતી અમારે. આ રૂટમાં સ્લીપર ચાલે ને? અચ્છા, સ્લીપર ચાલતી પણ અમારે પેસેન્જર એવા બધા હોય ને એટલે સ્લીપર બહુ ન ચાલે. નો ચાલે, કારણ કે જખો બંદર વાળા એટલે એ લોકોને પરવડે બંદરની ગાડી નહીં. રહી એટલે બહુ સાચવેની ગાડી. અને પરવડે નહીં એ લોકોને ભાડું, એના હિસાબે એ લોકોએ ગુર્જર નગરી કરી. હા, લોંગ રૂટમાં કારણ કે થોડા થોડા અંતરે બધા પેસેન્જર આવતા રહેતા હોય ને બધાને પોસાય નહીં. આમાં ઠીક છે 47ની કેપેસિટી, ઓલામાં 45ની કેપેસિટી, એનાથી એક વધારે તમે ન ભરી શકો. પ્લસ આમાં તો વધારે પેસેન્જર ભરી શકીએ. ભરી શકીએ અને ફાયદો પણ આટલા લોંગ રૂટ. અચ્છા, અંદાજે આપણા કિલોમીટર કેટલા થતા છે? દીવથી જખો બંદર 720 કિલોમીટર. 720 કિલોમીટર, 720 કિલોમીટર થાય છે ભાઈ. અહીંયા આવો, એક દી રોકાવો. જો કે આ તો લોકો રોજ રોકાય. હા, એ એક છે કે અહીંયા તકલીફ રહેશે, પાણીની નહીં મળે, કાંઈ મીઠું પાણી નહીં મળે. ના અમે તો રસ્તામાંથી લઈને આવીએ બધું. એ લોકો રસ્તામાંથી મેં જોયું, જગ ભર લીધો, જગ ભર લે એ લોકોને હાલે. હા, નાવામાં ચાલે? નહીં, નાવાનું પણ સાથે જ લાવજો. નાવાનું પણ સાથે, મીઠું પાણી. આ તો ખારું પાણી રોજનો ભેગું થાય આપણાને. હા, બાકી જો ઈચ્છા થાય તો ડૂબકી મારી લેવી. જો અત્યારે માછલી પકડે છે બધાય. હમણાં શું કે શિયાળામાં બંદર બંધ, સોરી ચોમાસામાં બંધ હોય ને, ગવર્મેન્ટની જ મનાય છે કે ચોમાસામાં બંદર બંધ હોય છે. પણ યાર શું સરસ મસ્ત ઠંડો પવન ચાલી છે. તમને ટાઈમિંગ કહી દઉં છું. ટાઈમિંગ આપણા વાગ્યા છે 9:51 થઈ ગઈ છે આપણી. 9:51 થઈ ગઈ છે. તો ચાલો, આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.